નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મિત્રો આપણે વાત કરીશું વયમર્યાદા અંગે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ. ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે જેમના 20 વર્ષ પૂરા નથી થયા, તો શું એ લોકો ફોર્મ ભરી શકે છે? તો એના અંગે બરાબર આપણે થોડી જે ચર્ચા છે અહીંયા ચર્ચા કરી લઈએ. તો જુઓ, રેવન્યુ તલાટી માટે આપણે કોર્સ લોન્ચ કરેલો છે, બરાબર. રેકોર્ડેડ બેચ કોર્સ છે, પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને કવર કરી રહ્યા છે. અહીંયા 1000 રૂપિયા કિંમત છે, લાઈફ ટાઈમ વેલિડિટી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રને ખરીદી કરવી હોય કોર્સની ખરીદી કરી શકે છે. વિડીયો લેક્ચર છે, મોક ટેસ્ટ છે, ઈ બુક છે, બધું જ આપણે આપી રહ્યા છે. પરીક્ષા પાસ કરવા માટે જે પણ તમને જોઈએ બધું જ અહીંયા મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યાં પેડ કોર્સમાં તમને બરાબર કોર્સ તમે ડાઉનલોડ કરી શકો છો. ચલો, સૌથી પહેલાં આપણે વાત કરીએ વયમર્યાદાની. તો જુઓ, વયમર્યાદામાં શું કહી રહ્યા છે કે ભાઈ ઉંમર જાહેરાત દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 10/6/2025 રોજ ગણવામાં આવશે. રાઈટ? તો તમારી જે ઉંમર છે કઈ રીતે ગણવામાં આવશે? 10/6/2025 છે તેના રોજ બરાબર ગણવામાં આવશે. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ. બરાબર, આ ખાસ નોંધ. શું છે ભાઈ? કે ભાઈ 20 વર્ષ પૂરા કરેલા એક તો હોવા જોઈએ. જો તમારા બરાબર અહીંયા 20 વર્ષ રનિંગ છે તો નહીં થાય સેટ. રાઈટ? 20 વર્ષ છે પૂરા કરેલા અહીંયા હોવા જોઈએ. એના સાથે ખાસ વાત કે ભાઈ અચ્છા 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ, પૂરા કરેલા હોવા જોઈએ, બરાબર એવું કહી રહ્યા છે. 20 રનિંગ હોય તો એનું કંઈ આ લોકોએ ઉલ્લેખ નથી કર્યો. ત્યારબાદ 35 વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ. રાઈટ? અચ્છા, એટલે મતલબ 35મું અહીંયા જો રનિંગ છે તો ચાલી જશે, પૂરા કરેલા નહીં. મતલબ 35 રનિંગ હશે બરાબર તો ચાલી જશે. અહીંયા જાહેરાતમાં દર્શાવેલ ઉપલી વયમર્યાદા નીચે મુજબની છૂટછાટ મળવા પાત્ર છે. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારની વાત કરીએ તો 5 વર્ષની છૂટછાટ. અચ્છા, બીજી ખાસ વાત તમને અહીંયા કહી દઉં કે આપણે તો અહીંયા બરાબર વાંચી રહ્યા છે, પણ તમે શું કરજો કે જ્યારે ફોર્મ ભરશો ને એટલે જો તમારી એજ લિમિટ અગર જો તમે નહીં હોય, બરાબર છે કે ભાઈ તમે જો આ વયમર્યાદાની અંદર નહીં આવતા હો તો પછી શું થશે કે તમારું ફોર્મ ભરાશે જ નહીં. તો કદાચ જો તમારું ફોર્મ ભરાતું હોય તો ભાઈ ભરી દે, મતલબ કરી નાખજો. રાઈટ? મે બી કોઈ સિસ્ટમની અંદર બરાબર એકાદ દિવસની અંદર કંઈક ફરક પડતો હોય 35 વર્ષમાં 20 વર્ષમાં, રાઈટ? તો ફોર્મ એ લોકો મતલબ એક્સેપ્ટ થતું હોય છે. અગર જો અંદર હોય તો મતલબ જો એલિજિબલ હોય તો આપણને એવું લાગે કે એલિજિબલ નથી, આપણે આપણી રીતે ગણતરી કરતા હોઈએ, પણ એ લોકોની ગણતરીમાં બરાબર પાછા એલિજિબલ થતા હોઈએ. તો ત્યારે શું કરવાનું કે ફોર્મ ભરીને ખાલી જસ્ટ ચેક કરી લેવાનું કે થાય છે કે નહીં, ભરાય છે કે નહીં. ભરાતું હોય તો ભાઈ ભરી નાખો. ચલો, હવે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારની વાત કરીએ. 5 વર્ષની છૂટછાટ મળશે અહીંયા. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર છે 5 વર્ષની છૂટછાટ. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ, મહત્તમ 45 વર્ષની વયમર્યાદા રહેશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારને બરાબર 10 વર્ષની બરાબર અહીંયા છૂટછાટ મળશે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારને બરાબર અહીંયા 15 વર્ષની છૂટછાટ છે તે મળશે. ચલો, ત્યારબાદ મહત્તમ વયમર્યાદા અહીંયા 45 વર્ષ છે, બધાની અંદર 45 વર્ષ છે. ખાલી અહીંયા જે સામાન્ય કેટેગરીની અંદર તો અચ્છા એમની મહત્તમ વયમર્યાદાની વાત નથી કરી અને અનામત કેટેગરીમાં પુરુષ ઉમેદવારની અહીંયા વાત નથી કરી. નેક્સ્ટ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે, બરાબર, એમને 15 વર્ષની રહેશે અને અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર એમના માટે 20 વર્ષ રહેશે. મહત્તમ વયમર્યાદા 45 વર્ષ. માજી સૈનિક ઉમેદવાર છે ભાઈ, એમના માટે ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. તો આ તમને બરાબર કહી રહ્યા છે. એના સાથે ખાસ નોંધ એક નોટ ડાઉન કરજો કે અનામત વર્ગોના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વયમર્યાદા છૂટછાટ મળશે નહીં. રાઈટ? એટલે આ પોઈન્ટ યાદ રાખજો ભાઈ. જો તમે અનામતની અંદર આવી રહ્યા છો તો બિન અનામતમાં એપ્લાય ન કરતા, નહીં તો પછી એ નહીં થાય કામ. ચલો, હવે આપણે નેક્સ્ટ વાત કરીએ જન્મ તારીખ અંગે, જે અહીંયા હજી આપણને ડિટેલમાં માહિતી આપી છે. તો જરા આપણે એ સમજી લઈએ શું કહી રહ્યા છે આપણને. ચલો, શું કહી રહ્યા છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જન્મ તારીખના પુરાવા માટે એસએસસી બોર્ડ દ્વારા અપાયેલ એસએસસી પ્રમાણપત્ર જ માન્ય રાખે છે. પરંતુ આ પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ ખોટી હોવાનું ઉમેદવાર માને તો સક્ષમ અધિકારીએ આપેલ વય અને અધિવાસના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ મોકલવાની રહેશે. આ પ્રમાણપત્રમાં અધિકૃત અધિકારીએ સ્પષ્ટપણે જણાવેલ હોવું જોઈએ કે ભાઈ તેઓએ એસએસસી કે તેની પરીક્ષાનું મૂળ પ્રમાણપત્ર તપાસેલ છે અને પોતાની સમકક્ષ રજૂ કરવામાં આવેલ છે. પુરાવાને આધારે ઉમેદવારની સાચી જન્મ તારીખ ખાલી જગ્યા છે, બરાબર, જે પણ હોય તે જે એસએસસી કે તેની સમકક્ષ
પરીક્ષાના પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ કરતાં જુદી છે તથા માનવાને પૂરતું કારણ છે. ઉમેદવારે રજૂ કરેલ વય અને અધિવાસનું પ્રમાણપત્ર તેની વિશ્વસનીયતાના આધારે સ્વીકારે કે અસ્વીકાર નિર્ણય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. ઉમેદવારે અરજીપત્રકમાં દર્શાવેલ જન્મ તારીખમાં પાછળથી કોઈ પણ કારણસર ફેરફાર થઈ શકશે નહીં. એટલે જો તમારી બરાબર જન્મ તારીખની અંદર કંઈક લોચા છે, કારણ કે ઘણા બધાને હોય એવું કે ભાઈ અમુક જગ્યાએ બરાબર અલગ તારીખ નાખશે, અમુક જગ્યાએ મતલબ સ્કૂલમાં અલગ તારીખ ચાલતી હોય, આધાર કાર્ડમાં અલગ તારીખ ચાલતી હોય, બરાબર, ડ્રાઇવિંગ લાઇસન્સમાં અલગ તારીખ ચાલતી હોય, ઇલેક્શન કાર્ડમાં અલગ તારીખ ચાલતી હોય, બરાબર છે. તો એવા કેન્ડિડેટ જે છે કે જે જગ્યાએ બધી જગ્યાએ બરાબર અલગ અલગ જન્મ સમયે બરાબર જન્મ થયો છે, અલગ અલગ તારીખ ઉપર જન્મ થયો છે, તો એ બધા કેન્ડિડેટ ધ્યાન રાખજો તમે યાર આના અંદર, કે લોચા ના મારતા, નહીં તો પછી બરાબર છે સર્ટિફિકેટ બનાવડાવવું પડશે તમારે, એની અંગે વિગત પણ બરાબર આ લોકોએ આપી દીધી છે. ચલો, તો આના સાથે જ બરાબર છે રેવન્યુ તલાટી માટેનો કોર્સ છે, લોન્ચ કર્યો છે, રેકોર્ડેડ બેચ કોર્સ છે, 1000 રૂપીસ બરાબર છે કોર્સની પ્રાઇસ છે, લાઈફ ટાઈમ વેલિડિટી છે. પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે બરાબર આપણે આપી રહ્યા છે બરાબર આ કોર્સને. વિડીયો લેક્ચર્સ છે, ક્લાસ પીડીએફ, પ્રીવિયસ યર પેપર, મોક ટેસ્ટ છે, બરાબર, ઈ બુક છે, આ બધું જ તમને આપી રહ્યા છે બરાબર આની અંદર. તો જે પણ વિદ્યાર્થી મિત્રને ખરીદી કરવી હોય એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, મયુર રાવ, અહીંયા પેડ કોર્સમાં જતા રહો, ત્યાંથી તમે આ જે કોર્સ છે તેની બરાબર ખરીદી કરી શકશો. એના સાથે જો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરી શકો છો, વિડીયોને લાઇક કરી શકો છો, શેર કરી શકો છો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળે છે મિત્રો, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય.